નમસ્કાર મિત્રો, હોલીવુડ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે। ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સામયિક મૂલ્યાંકન કસોટી કુલ ગુણ 25 25 ગુણના પ્રશ્નોનું અહીંયા સંપૂર્ણ સોલ્યુશન આપ્યું છે। પહેલો પ્રશ્ન જોઈએ। પ્રથમ પ્રશ્ન, ચંદ્ર અને સૂર્યનો તફાવત। તો તેનો ઉત્તર આ પ્રમાણે છે। સૂર્ય અને ચંદ્ર આવી રીતના બે ભાગ પાડીશું। સૂર્યમાં આપણે જવાબ આપીશું કે સૂર્ય સ્વયં પ્રકાશિત છે, જ્યારે ચંદ્રમાં લખીશું ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશમાન છે। સૂર્યમાં લખીશું સૂર્ય એક તારો છે, જ્યારે ચંદ્રમાં લખીશું કે ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે। આ તરફ લખીશું કે સૂર્ય મંદાકિની તારામંડળનો સભ્ય છે, જ્યારે આ તરફ આપણે લખીશું ચંદ્રમાં કે ચંદ્ર સૌરમંડળમાં આવેલો છે। તો આ રીતે સૂર્ય અને ચંદ્રનો તફાવત 3 લખી શકાય। 2 ગુણનો પ્રશ્ન છે। પ્રશ્ન 1માં બીજું જોઈએ। તારા અને ગ્રહ વચ્ચેનો તફાવત। તારા અને ગ્રહ વચ્ચે કયો તફાવત છે એ જોઈએ। તો એક તરફ આપણે તારા લખીશું અને એક તરફ ગ્રહ લખીશું। તારામાં લખીશું તારા એ સ્વયં પ્રકાશિત છે, જ્યારે ગ્રહોમાં લખીશું કે ગ્રહો તારાના પ્રકાશથી પ્રકાશમાન થાય છે। આ તરફ તારામાં લખીશું કે તારા જે છે એ આકાશમાં ઝગમગે છે, રાતે તારા આકાશમાં ઝગમગે છે, જ્યારે ગ્રહમાં લખીશું કે રાતે આકાશમાં ગ્રહો ઝબકતા નથી, એટલે કે એ સ્થિર રહે છે। 3 નંબરમાં લખીશું તારામંડળમાં સભ્યો છે, જ્યારે ગ્રહો જે છે એ સૂર્યમંડળ એટલે કે સૌરમંડળના સભ્યો છે। આ તરફ 4 નંબરમાં લખીશું કે તારાના સભ્યો ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા, ધૂમકેતુ અને લઘુ ગ્રહો છે, એટલે આ તારાના સભ્યો છે, જ્યારે આ તરફ લખીશું કે ગ્રહોના સભ્ય જે છે એ એના ઉપગ્રહ હોય છે। તો આ રીતે ગ્રહ અને તારા વિશેનો તફાવત લખી શકાય। પ્રશ્ન 2 જોઈએ। પ્રશ્ન 2માં પ્રથમ, પૃથ્વીની દૈનિક ગતિને શું કહે છે? પૃથ્વીની દૈનિક ગતિને શું કહે છે? ઉત્તર જોઈએ। પૃથ્વીની ગોળ ચક્કર લગાવવાની ગતિને તેની દૈનિક ગતિ કહે છે। પૃથ્વીની ગોળ ચક્કર લગાવવાની ગતિને તેની દૈનિક ગતિ કહે છે। બીજો પ્રશ્ન, કારણ આપો। પૃથ્વી પર રાત દિવસ લાંબા ટૂંકા થાય છે? જવાબ, પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ અને કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે। પૃથ્વીના આ ધરી નમનના કારણે રાત દિવસ લાંબા ટૂંકા થાય છે। પ્રશ્ન 3 જોઈએ। દર 4 વર્ષે લીપ વર્ષ શા માટે આવે છે? દર 4 વર્ષે લીપ વર્ષ શા માટે આવે છે? ઉત્તર જોઈએ। પૃથ્વીનું એક વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક। હવે આ 6 કલાક લેખે દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને 28ને બદલે 29 દિવસ કરી સરભર કરી શકાય, માટે દર 4 વર્ષે એક લીપ વર્ષ આવે છે। આમ દર 4 વર્ષે એક લીપ વર્ષ આવે છે। પ્રશ્ન 3 જોઈએ। પહેલો પ્રશ્ન, તાડપત્ર અને ભોજપત્ર ઇતિહાસ જાણવા કઈ રીતે ઉપયોગી છે? તાડપત્ર અને ભોજપત્ર ઇતિહાસ જાણવા કઈ રીતે ઉપયોગી છે? જવાબ, તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ માનવી પ્રાચીન સમયમાં લખાણ માટે કરતો હતો। આ લખાણ દ્વારા જે તે સમયનો ઇતિહાસ જાણવા માટે તાડપત્ર અને ભોજપત્ર આપણને ઉપયોગી છે। બીજો પ્રશ્ન જોઈએ। તામ્રપત્ર એટલે શું? ગુજરાતમાં તામ્રપત્રોનો સંગ્રહ કયા કયા સ્થળોએ કરવામાં આવેલો છે? તામ્રપત્ર એટલે શું અને તેનો સંગ્રહ ક્યાં કરવામાં આવ્યો છે? જવાબ જોઈએ। તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર। આવા તામ્રપત્રોનો સંગ્રહ ગુજરાતમાં અમદાવાદ, પાટણ અને ગાંધીનગરમાં કરવામાં આવેલો છે। પ્રશ્ન 3 જોઈએ। અભિલેખની સંકલ્પના સ્પષ્ટ કરી એક ઉદાહરણ આપો। જવાબ જોઈએ। ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે। ઉદાહરણ તરીકે જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે, જે
અભિલેખ છે। પ્રશ્ન 4 એનો પ્રથમ, ભારતના પ્રાચીન ગામ મહેરગઢની વિશેષતાઓ જણાવો। જવાબ જોઈએ, તેઓ બાજરી અને જવ જેવા ધાન્ય ઉગાડતા હતા। બીજું, તેઓ ખેતી કરતા અને અનાજનો સંગ્રહ કરતા। ત્રીજું, તેઓ પથ્થરના તીક્ષ્ણ હથિયારોનો ઓજાર તરીકે ઉપયોગ કરતા। અને છેલ્લે તેઓ ઘેટા બકરા પાળતા। બીજો પ્રશ્ન જોઈએ, આદિમાનવોના વસવાટ સ્થળો પરથી શું જાણી શકાય છે? તેનો ઉત્તર જોઈએ તો આદિમાનવના વસવાટના સ્થળો પરથી તેમના ઓજારો, પોશાક, ખોરાક, રહેઠાણ, પશુપાલન અને તેમની સાંસ્કૃતિક વારસા જે છે એ જાણી શકાય છે। ત્રીજો પ્રશ્ન જોઈએ, પાષાણ યુગ એટલે શું? તેનો ઉત્તર જોઈએ, શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવાય છે। પ્રશ્ન 5, પૃથ્વીનો ગોળો દોરી તેના પર નીચેની વિગતો દર્શાવો। તમારે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, મકરવૃત્ત, વિષુવવૃત્ત અને સમશીતોષ્ણ કટિબંધ બતાવવાનો છે। તો આ બંને આકૃતિઓ જે છે તેમાં એ વસ્તુ બતાવી છે। આ ઉપરાંત વધુ સારી રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃથ્વીનો ગોળો દોરો, બરાબર વચ્ચે જે છે એ વિષુવવૃત્ત લખો, ઉપરનો ભાગ જે છે ત્યાં ઉત્તર ધ્રુવ લખો, એવી જ રીતના સૌથી નીચેના ધ્રુવ તરફ દક્ષિણ ધ્રુવ લખો। હવે વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની વચ્ચે જે છે એ કર્કવૃત્ત લખી શકાય અને તેની ઉપરનો ભાગ જે છે એ સમશીતોષ્ણ કટિબંધ લખી શકાય। તેવી જ રીતે વિષુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવની વચ્ચે મકરવૃત્ત દોરી શકાય અને મકરવૃત્તની નીચે જે છે એ સમશીતોષ્ણ કટિબંધ લખી શકાય। તો મિત્રો આ રીતે આકૃતિ દોરશો તમને તો 5 માંથી 5 ગુણ મળશે। મિત્રો આ મારો ધોરણ 6નો સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ પેપર સોલ્યુશનનો વિડીયો આપને ગમ્યો હશે તો બીજા મિત્રોને આ વિડીયો જે છે એ લાઈક કરવા, શેર કરવા અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે। આપના ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ। થેન્ક યુ વેરી મચ।